સાંજે 7 વાગ્યા સુધીમાં 21 જિલ્લા સાવધાન રહે। હવામાન વિભાગની સાંજે 7 વાગ્યા સુધીની મોટી આગાહી। સાંજે 7 વાગ્યા સુધીમાં 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 61 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ। અમદાવાદ સહિત રાજ્યના અન્ય 12 જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ કે જેનો સમાવેશ થાય છે ઓરેન્જ એલર્ટમાં, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કેટલાક જિલ્લાઓ ઉત્તર ગુજરાતના પણ છે, જ્યારે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કયા કયા જિલ્લાઓ છે તે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। 7 વાગ્યા સુધીનું જે એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતથી, તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જોઈ રહ્યા છો। મધ્ય ગુજરાત તરફ આવતા જઈએ તો વડોદરા અને આણંદ આ બે જિલ્લાઓ કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે। છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અમદાવાદ આ તમામ મધ્ય ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં આગળ યલો એલર્ટ છે। અને ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ આ તમામ જિલ્લાઓ કે જે ઉત્તર ગુજરાતના છે અને જ્યાં પણ યલો એલર્ટ છે। પરંતુ હવે કચ્છ, ભુજ અને સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ જિલ્લાઓ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દ્વારકા આ તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એનો મતલબ એ છે કે જે યલો વિસ્તાર છે, જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। જે ઓરેન્જ જગ્યા છે ત્યાં આગળ તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગીર સોમનાથના ઉના, ગીર ગઢડામાં મેઘરાજાનું આગમન પણ થઈ ગયું છે। ગીર ગઢડામાં પણ હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી રહ્યા છે। મેઘરાજાનું આગમન થતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ। વેરાવળ પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન। વેરાવળ શહેર, સોમનાથ, ભલાપરા, કાજલી, સોનારિયા, બાદલપરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। ગીર સોમનાથથી સમાચાર। સૂત્રાપાડા અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ। ઝાલા, વડોદરા, લાઠી, કદવાર, બીજ સહિતના ગામોમાં વરસાદ। છૂટાછવાયા વરસાદ સ્વરૂપે 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાની પણ જાણકારી છે। છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે ગીર સોમનાથના કેટલાક વિસ્તારમાં, પરંતુ તે પણ 1 ઇંચ થયો હોવાની જાણકારી મળી રહી છે। તો ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદ। કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। ધીમી ધારે વરસાદનું આગમન। કોડીનાર, દેવળી, પીપળી, કડોદરામાં વરસાદ। બાવાના, પડવા, રોનાજ, મિત્યાજ, દુદાનામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથના દ્રશ્યો અલગ અલગ 4 વિસ્તારથી પણ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે। સૌથી વધારે મહત્વની વાત, કાચું સોનું વરસતું હોય તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે। વધારે માત્રામાં વરસાદ નથી, જેના કારણે આ સારા સમાચાર ખેડૂતો માટે, ધરતીપુત્રો માટે અને ખાસ કરીને જે જળ જમાવની પરિસ્થિતિ થઈ જતી હોય છે તેવી પરિસ્થિતિ પણ ન ઉદ્ભવે તેવું પણ જોવા હાલમાં મળી રહ્યું છે। અને ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથના અલગ અલગ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં સતત 3 દિવસથી વરસાદ થઈ રહ્યો છે। જે મોટાભાગના ગામડા વિસ્તાર છે, તાલુકાના જે વિસ્તારો છે ત્યાં આગળ સારો વરસાદ થયો છે, જેમાં ઉના, વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર શહેરી વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જે ગામોમાં છૂટોછવાયો વરસાદ થયો છે ત્યાંના ખેડૂતો, ધરતીપુત્રો ખુશખુશાલ છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગઈકાલે જે રીતે આપણે દ્રશ્યો જોયા હતા કે નદી વહેતી હોય તેવા, આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, તેવા દ્રશ્યો આજે અત્યારના સમયમાં જોવા નથી મળી રહ્યા। મોટાભાગના ગીર સોમનાથના વિસ્તારમાં હળવો વરસાદ, ધીમી ધારનો વરસાદ થઈ રહ્યો છે અને 1 ઇંચ વરસાદ નોંધાઈ રહ્યો છે। મોરબી જિલ્લામાં વરસાદ। ટંકારામાં જામ્યો છે વરસાદી માહોલ। ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ટંકારાના રસ્તા અને હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે। મોરબીમાં આજે ભારે વરસાદની શક્યતા, જે રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી, તે રીતે સારો વરસાદ પણ જોવા મળી શકે છે, પરંતુ તેજ પવન સાથે ભારે વરસાદ હોઈ શકે છે। અને મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાં તે પ્રમાણેની પરિસ્થિતિ પણ નિર્માણ પામતી હાલમાં નજરે પડી રહી છે। ટંકારા બાદ વાત કરીએ મોરબીના હળવદ વિસ્તારની। હળવદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી હોવાની પણ જાણકારી છે। વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે। સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું છે। અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે ગામમાં વીજળી પડી હતી।
કોઈનો જીવ નથી ગયો. હળવદની અંદર પાણી પણ ભરાયેલા કેટલાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આ તરફ ભરૂચમાં ધોધમાર વરસાદ. દિવસના સવારથી વાદળછાયું વાતાવરણને ઉકળાટથી ગરમીની પ્રમાણ વધ્યું છે. અચાનક જ સાંજના સમયે ધોધમાર વરસાદ અને કાળા દિબાંગ વાદળો આવી ગયા હતા. મેઘરાજાએ એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પહોંચી ગઈ છે. વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાએ જ્યાં આગળ વિચાર્યું પણ ન હતું ભરૂચમાં કે વરસાદ થશે તેવા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. તો ભરૂચમાં બપોર બાદ મેઘરાજાની આ પધરામણીના દ્રશ્યો જોઈ રહ્યા છો. છેલ્લા કેટલાક દિવસના ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રહીશો છત્રી અને રેઇનકોટ સાથે વરસાદી માહોલમાં જોવા મળ્યા છે. ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, શું પરિસ્થિતિ છે સમગ્ર ભરૂચની હાલમાં? જી સિદ્ધાર્થ, સવારના 6 વાગ્યા 7 વાગ્યાથી વાદળછાયા વાતાવરણ ભરૂચમાં રહ્યો હતો. બપોરના ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા. બપોર પછી અચાનક જ વરસાદની શરૂઆત થઈ હતી. પહેલા અંકલેશ્વર હંસોટના પટ્ટે ઘણો વરસાદ પડ્યો હતો. ત્યાંથી ધીમે ધીમે અહીં ભરૂચમાં બી ઉકળાટ થયો હતો. તો 3 વાગ્યા પછી અહીં ભરૂચમાં પણ વરસાદ ખૂબ વરસવા પામ્યો હતો. વરસાદ વરસવાથી આજુબાજુની જે પરિસ્થિતિ હતી તે બગડી હતી અને ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા હતા. થોડા સમય પછી વરસાદ ઓછો થવા પામ્યો હતો અને આ વરસાદથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવું ગણી શકાય. જી આભાર સમગ્ર માહિતી બદલ ભાવિન. તો અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ, જે રીતે ભાવિને જણાવ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. આ તરફ નવસારીથી સમાચાર. નવસારીમાં સવારથી 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. નવસારી, જલાલપોર, ખેરગામમાં મેઘમહેર જોવા મળી રહી છે. પ્રથમ વખત જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં શરૂ થયો છે વરસાદ. લુન્સીકુઈ, ઇટાળવા, તિધરા રોડ, કબેલપોર, જમાલપોર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી ગઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પણ નવસારીથી અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર નવસારીની અંદર, કયા કયા તાલુકાઓ જોવા મળી રહ્યા છે ભારે વરસાદથી અસરગ્રસ્ત? શું સમગ્ર પંથક કહી રહ્યું છે? ચોક્કસથી સિદ્ધાર્થ, વરસાદને લઈને વાત કરવામાં આવે તો ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ આજે નવસારી જિલ્લામાં વિધિવત વરસાદની શરૂઆત થઈ છે. એટલા માટે કહી શકાય કે વહેલી સવારથી જે રીતના વરસાદી માહોલ હતો અને ત્યારબાદ જે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જે સૌથી વધુ જે વરસાદ છે ગણદેવી તાલુકામાં નોંધાયો છે. 2 ઇંચ જેટલો. ખેરગામ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ. નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલી તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નવસારી તાલુકાની જો સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો 1.5 ઇંચ જેટલો વરસાદ છે. જલાલપોરમાં 1 ઇંચ છે. ગણદેવી તાલુકામાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ છે. ચીખલીમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ છે. વાંસદા તાલુકામાં 2 mm વરસાદ છે. એટલે કે વાંસદા તાલુકામાં નહિવત જેવો વરસાદ છે, પરંતુ ખેરગામમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ છે. સાથે જો નવસારી જિલ્લાની જે 3 મહત્વની નદીઓ છે, પૂર્ણા જે નદી છે 10 ફૂટ જે હાલ સપાટી પર જઈ રહી છે, એની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદીની ભયજનક 28 ફૂટ છે અને હાલ 10.33 ફૂટે વહી રહી છે. જ્યારે કાવેરી 19 ફૂટ છે ભયજનક સપાટી અને હાલ 8 ફૂટે વહી રહી છે. સાથે જ જિલ્લાના 2 મહત્વના સિદ્ધાર્થ ડેમો જે છે, જૂજ અને કેલિયા ડેમ. તો જૂજ ડેમની વાત કરવામાં આવે તો એની જે ભયજનક ઓવરફ્લો થવાની જે સપાટી છે 167.50 મીટર છે અને હાલ 151.55 મીટરે જૂજ ડેમ છે. અને કેલિયા ડેમની સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો 113.40 મીટર છે અને હાલ 99.60 મીટરે જે છે એ હાલ વહી રહ્યો છે. એટલે હાલ કોઈ ચિંતાજનક સમાચાર નથી, પરંતુ ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, વાવણી લાયક વરસાદની, એ હાલ વરસી ચૂક્યો છે અને હવે ખેડૂતો પણ જે પોતાની જે વાવણી છે, ખેતી માટેનો જે વરસાદ છે વરસી ચૂક્યો છે. એટલે એમાં પણ હવે જોતરાઈ જશે અને જે લોકોને બફારો જે થઈ રહ્યો હતો એમાં પણ મોટી રાહત મળશે. સિદ્ધાર્થ, હવે આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ. તો નવસારીની અંદર સત્તાવાર ચોમાસું આવી ગયું હોય ભાવિને જે રીતે જણાવ્યું. આ તરફ સુરત ગ્રામ્ય